ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. તો આપણે વાત કરી રહ્યા છે કણોના તંત્રો અને એની ચાક ગતિ વિશે કે બહુ બધા કણો હશે, કોઈક રિજિડ બોડીમાં રહેલા હોય તો એક આખું તંત્ર બનાવશે. અને ચાક ગતિ મેં તમને કહી દીધું કે એ બધા કણો હશે ચાક ગતિ કરશે. આ આઈએમપી છે, બરાબર ને. ચાક ગતિ એટલે મેં તમને કહી દીધું કે જો બધા જે કણો હશે સમાન સમયમાં સમાન અંતર કાપે પણ એમનો વેગ સમાન ના હોય તો એને આપણે ચાક ગતિ કહીએ છીએ. તો એક તો આવે કે રેખીય ગતિ એટલે કે ડાયરેક્ટ સ્ટ્રેટ લાઇન મોશન કરતું હોય એને સિમ્પલ રેખીય ગતિ કહીએ છીએ. અને એમાં બળ પણ એકદમ સિમ્પલ લાગે કે કોઈક કણ હોય એ રહેલો હોય, બરાબર, સુરેખ પદ પર તમે એને બળ લગાડો એટલે એ રેખીય ગતિ કરશે. એના માટે રેખીય વેગમાન વિશેની વાત કરી ગયા હતા ન્યૂટનના ગતિના નિયમોમાં, બરાબર. પણ આ થોડુંક કોમ્પ્લિકેટ છે ચાક ગતિ, બરાબર. તો જો આ ચાક ગતિ છે ને એ એકદમ યુનિક કોન્સેપ્ટ છે. આમાં બહુ બધા કણો રહેલા હોય અને એક આખું શું બનાવશે, એક તંત્ર બનાવશે. અને જે બધા કણો હોય કંઈક ને કંઈક ખૂણે ગતિ કરશે, બરાબર. તો એના માટે આપણે રેખીય વેગમાન ના લઈ શકીએ કે રેખીય બળ પણ ના લઈ શકીએ. એના માટે અહીંયા બે ભૌતિક રાશિઓ વિશે આપણે વાત કરીશું. એક આવે તમારું કોણીય વેગમાન અને બીજું આવે તમારું ટોર્ક. ટોર્કને આપણે બળની ચાક માત્રા પણ કહીએ છીએ. તો બે ભૌતિક રાશિઓ બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને એના ઇક્વેશન ડિરાઈવ કરીશું અને બંને વચ્ચે શું રિલેશન છે ટોર્ક અને કોણીય વેગમાન વચ્ચે એ પણ સાબિત કરીએ, બરાબર. તો જો ટોપિક એ છે કે ટોર્ક અને કોણીય વેગમાન વિશે. તો એમાં પહેલાં વાત કરીએ ટોર્ક વિશે. ટોર્ક, બરાબર. ટોર્ક વિશે વાત કરીએ જેને તમે બળની ચાક માત્રા પણ કહી શકો. બીજું પણ એનું નામ છે બળની ચાક માત્રા. હા, ન્યૂટનમાં ને એ બધું આવેલું કે રેખીય શું કહેવાય કે રેખીય બળ આવે, પણ આ ચાક ગતિમાં ટોર્ક વિશે વાત આવે. જો આમાં શું કરીશું કે એક્સ વાય અને ઝેડ ડાયરેક્શન લઈશું. એમાં એક પાર્ટિકલ લઈશું, એનું દળ એમ છે, એના પર કંઈક ને કંઈક એફ જેટલું શું કહેવાય કે રેખીય બળ લાગે અને ઉગમ બિંદુથી આર જેટલું અંતર લઈશું. તો એફ અને આર વચ્ચે કંઈક ને કંઈક એક ખૂણો બનશે, બરાબર. તો એ કંઈક ને કંઈક ટોર્ક વિશે માહિતી આપશે. તો ધ્યાન આપજો કઈ રીતનું થાય. જો 3 અક્ષિસ ડ્રો કરીએ, બરાબર, એક્સ વાય અને ઝેડ. તો તમે કરી શકો. આયા રાખીએ તમારું એક્સ રાખીએ અને આયા રાખીએ વાય અને આયા રાખીએ ઝેડ અક્ષિસ, બરાબર. હવે જો આ ઉગમ બિંદુ ધારી લઉં એક્સ વાય અને ઝેડ. એમાં કંઈક ને કંઈક કોઈ કણ આવેલો છે પી નામનો, એનું દળ કેટલું છે એમ જેટલું. હવે શું થાય કે ઉગમ બિંદુથી એનું અંતર સપોઝ માનો કે આર જેટલું છે. કોઈ કણ આવેલો છે ઉગમ બિંદુથી એનું અંતર કેટલું છે આર જેટલું. હવે આ કણ પી નામનો કણ હશે, એનું દળ એમ છે, એના પર બળ કેટલું લાગે એફ જેટલું બળ લાગે, રેખીય બળ, બરાબર. તો આર અને એફ વચ્ચે કંઈક ને કંઈક અહીંયા શું બનશે, થીટા જેટલો ખૂણો બનશે, બરાબર. આર અને એફ વચ્ચે કેટલો એંગલ બને, થીટા જેટલો. અને હવે હું શું કરીશ, જે આર તમારો સ્થાન સદિશ છે, બરાબર, એને ધ્યાન આપો કે જો હવે શું થાય કે આનો કંઈક ને કંઈક એક ઉગમ બિંદુથી એક લંબ ઘટક લઈએ, બરાબર ને. ઉગમ બિંદુથી લંબ ઘટક લઈએ આર સાઇન થીટા, અથવા તો તમે આર પરપેન્ડિક્યુલર પણ કહી શકો. હવે જો જે તમારી બળની જે હશે, બરાબર, એની કંઈક ને કંઈક ક્ષેત્ર રેખાઓ નીકળતી હશે, એ બંનેને તમારે કનેક્ટ કરવાનું છે, બરાબર. તો આ શું આપશે કે જો એક તો ઉગમ બિંદુથી મેં એક આરનો લંબ ઘટક લીધો આર સાઇન થીટા અને એફ જેટલી જે એફ હશે બળ, બરાબર, એની ક્ષેત્ર રેખાઓ નીકળતી હશે. એ બંને શું હશે, એક તમે જોઈ શકો કે 90નો ખૂણો બનાવશે, બરાબર, કે એ એકબીજાને પરપેન્ડિક્યુલર હશે એમ પણ તમે કહી શકો, બરાબર. તો જો આર ક્રોસ એફ, બરાબર ને, આર અને એફ, જો આયા એફ જેટલું બળ લાગે અને આર હશે જે તમારો સ્થાન સદિશ છે એ એકબીજાને પરપેન્ડિક્યુલર હશે. તો આર ક્રોસ એફ કર્યું ને તો તમને શું મૂલ્ય આપશે, ટોર્કનું મૂલ્ય આપશે. તો આ એકદમ સિમ્પલ કોન્સેપ્ટ છે. તો કાંઈ નહીં, તો ટોર્ક એટલે કે કાંઈ નહીં, એને તમે ટાઉ કહી શકો. જો ધ્યાન આપજો, બરાબર, એને આ રીતનું કહેવાનું, ટાઉ છે એનું નામ. તો આર ક્રોસ એફ.
તો જો બળ એફ અને જે તમારો સ્થાન સદિશ છે બરાબર એ એકબીજાને શું હશે પરપેન્ડિક્યુલર હશે. તો તમે આ કાઢી શકો આર એફ એનું મૂલ્ય લઈ શકો આર એફ સાઇન થીટા જેટલું બરાબર. તો આ થઈ ગયું ટોર્ક. ટોર્ક એટલે કે કાંઈ નહીં આર ક્રોસ એફ બરાબર ને કે હા આર ક્રોસ એફ એક તો તમારો જે અંતર હશે આર જેટલું અને એફ જેટલું કોઈ કણ પર બળ લાગે એને તમે શું કરવાનું ક્રોસ પ્રોડક્ટ લેવ તો તમને ટોર્કની માહિતી આપે. હવે આને આ ટાઈપનું લખી શકાય કે જો કઈ રીતનું એફ એમને રાખો આર સાઇન થીટા એને તમે આ રીતનું લખો તો તમે એફ એમને આ આવશે એનો લંબ ઘટક બરાબર ને કે ઉગમ બિંદુ જે બળની ક્ષેત્ર રેખાઓ નીકળે બરાબર અને ઉગમ બિંદુથી જે આર સ્થાન સદિશ હશે એનો લંબ ઘટક એ એકબીજાને પરપેન્ડિક્યુલર હશે. તો આ સિમ્પલ થઈ ગયું બરાબર. હવે જો આમાં એક બે કેસ વિશે વાત કરીએ. આના બે કેસ લઈએ કે ટોર્ક માટે. હવે હું શું કરીશ કે ટોર્ક લાગશે ક્યારે એ મહત્વનું છે. તો જો જ્યારે શું હશે કે આર અને એફ એ એકબીજાને સમાંતર હશે એટલે કે એક જ લાઈન ઉપર આવેલા બરાબર અથવા તો પરપેન્ડિક્યુલર હશે. જો આ ટાઈપનું એફ પણ આ દિશામાં અને આર પણ આ દિશામાં અથવા તો એફ આ દિશામાં અને આર એકબીજાની પ્રતિ સમાંતર બરાબર. એટલે કે ખૂણો કેટલો બનશે જો સમાંતર હોય તો 0 અને એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય તો 180 તો ટોર્કનું મૂલ્ય કેટલું આપશે મૂકો સાઇન 0 સાઇન 180 તો ટોર્કનું મૂલ્ય આવશે 0. તો એક વાત કહી શકાય કે જો ભાઈ આમાં સમાંતર હશે અથવા તો પ્રતિ સમાંતર હશે ત્યારે ટોર્ક નહીં લાગે. કોઈ પણ કણ હશે પી નામનો એના પર ટોર્ક નહીં લાગે. તો આ એક ધ્યાન રાખવા જેવી વાત છે. હવે બીજો કેસ આવે. પહેલો કેસ ટોર્ક લાગશે ક્યારે કે જો આર બરાબર ને આર અને એફ એકબીજાને પરપેન્ડિક્યુલર હોય એટલે કે 90નો ખૂણો બનાવશે ત્યારે ટોર્કની વેલ્યુ કેટલી થઈ જશે ઓબ્વિયસલી આર એફ જેટલી બરાબર. તો એક આ વાત છે કે ટોર્ક લાગવા માટે હંમેશા આર અને એફ એકબીજાને શું હોવા જોઈએ પરપેન્ડિક્યુલર તો જ આ ટોર્ક લાગી શકે બરાબર. તો ટોર્ક વિશે તો આપણે વાત કરી લીધી કે ટોર્કનું મૂલ્ય કેટલું આવશે આર ક્રોસ એફ. હવે વાત કરીએ કોણીય વેગમાન વિશે. જો રેખીય વેગમાન અને કોણીય વેગમાન બહુ અલગ કોન્સેપ્ટ છે. રેખીય વેગમાન એટલે કે ડાયરેક્ટ કોઈક રેખીય ગતિ કરતો હોય બરાબર એના પર લાગે. પણ કોણીય વેગમાન છાક ગતિ માટે આવે કંઈક ખૂણે કોઈક કણ ગતિ કરતો હોય તો એના માટે વાત કરીશું. તો બીજું આવે તમારું અહીંયા કોણીય વેગમાન. કોણીય વેગમાન જેને આપણે એંગ્યુલર મોમેન્ટમ એલ વડે દર્શાવીશું બરાબર. તો આમાં પણ હશે કણ પર કેટલું પહેલા રેખીય વેગમાન લાગશે બરાબર અને પછી કઈ રીતના ખૂણા વગેરે બનશે એના માટે જોઈશું. તો આમાં પણ તમારે જે XY Z માં લેવાનું છે પાર્ટિકલને બરાબર. તો જો આ રાખીએ તમારું X આ Y અને આ રાખો Z. હવે શું કરીશ કે આ તમારું ઉગમ બિંદુ હશે. જો આયા કોઈક કણ રહેલો હશે Q જેટલો બરાબર. XY Z અક્ષિસ બનાવી નાખી અને ઉગમ બિંદુ O હશે. કોઈ કણ રહેલો હશે એનું દળ કેટલું હશે m. ઉગમ બિંદુથી એનું અંતર રાખીએ r જેટલું બરાબર કે કોઈ કણ છે એનું દળ Q નામનો કણ છે એનું દળ m જેટલું છે ઉગમ બિંદુથી અંતર r જેટલું છે. હવે જો આ કણ હશે એના પર કંઈક ને કંઈક શું લાગશે રેખીય વેગમાન p લાગશે બરાબર. આના પર રેખીય વેગમાન p લાગશે એટલે કે p = mv જેટલું લાગશે. હવે આ g હશે બરાબર p હશે એટલે કે તમારી રેખીય વેગમાન થઈ ગઈ. એની કાર્ય રેખાઓ નીકળશે કંઈક ને કંઈક બરાબર. તો જો એની કાર્ય રેખાઓ નીકળશે અને જે r નું જે આ લંબ અંતર હશે એ શું બનાવશે અહીંયા 90નો ખૂણો બનાવશે બરાબર. આ તમારું r લંબ હશે એટલે કે r sin θ હશે ઉગમ બિંદુથી r નું લંબ અંતર અને p બરાબર ને p માંથી કંઈક ને કંઈક કાર્ય રેખાઓ નીકળશે તો તો એ શું બનાવશે કંઈક ને કંઈક અહીંયા 90નો ખૂણો બનાવશે. p જેટલી એની કાર્ય રેખાઓ અને r નું લંબ અંતર એ 90નો ખૂણો બનાવશે બરાબર. તો આ એક કહી શકાય. અને જો હવે શું આવશે કે અહીંયા એક કંઈક ખૂણો પણ બનશે ને થીટા જેટલો ખૂણો બનશે બરાબર. આ Q કણ હશે અને આ થીટા જેટલો ખૂણો. તો આમાં શું મારે કરવાનું છે કે રેખીય વેગમાન એટલે કે કાંઈ નહીં
કે આર બરાબર ને, આર અને પી એક આર ક્રોસ પી બરાબર એ તમને શું આપે? કોણીય વેગમાન આપે. તો એના વિશે વાત કરીશું. આર ક્રોસ પી કરવાનું છે તો આમ થઈ જશે, એલ આપશે બરાબર, આર ક્રોસ પી. તો ધ્યાન આપજો, કોણીય વેગમાન એટલે એને આપણે શું કહીએ? એલ કહીએ. તો કઈ રીતનું કરીશ? ધ્યાન આપજો, એલ એમને એમ, આર ક્રોસ પી સ્થાન સદિશ આર અને રેખીય વેગમાન પી બરાબર ને, એનો જે ક્રોસ પ્રોડક્ટ હશે એ તમને કોણીય વેગમાન આપે. સિમ્પલ, આ તમારે યાદ રાખવાનું. તો અહીંયા કાઢી નાખો ક્રોસ પ્રોડક્ટ, આરપી સાઇન થીટા થઈ જાય બરાબર ને. ક્રોસ પ્રોડક્ટ કાઢો અને એની જગ્યાએ આરપી સાઇન થીટા. અને આને તમે કઈ રીતનું કરી શકો? જો પી એમને એમ રાખો અને આર સાઇન થીટા બરાબર. તો આ શું થઈ જશે? પી આર લંબ. આ લંબ શું હશે કે મેં તમને કીધું ને કે જે રેખીય વેગમાનમાંથી એની કંઈક કાર્ય રેખાઓ નીકળશે અને સ્થાન સદિશનું લંબ અંતર બરાબર ને. એ એકબીજાને 90ના ખૂણે શું કરશે? મળશે. એ ટાઈપનું કહી શકાય. તો આ પણ એક થઈ ગયું. મેન આ છે કે કોણીય વેગમાન એટલે કે સ્થાન સદિશ આર અને રેખીય વેગમાન બંનેનો ક્રોસ પ્રોડક્ટ. તો હવે જો આને સોલ્વ કઈ રીતનું કરવું? આમાં પણ તમે 2-3 કેસ લઈ શકો બરાબર ને. જો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 અને 180 હોય એટલે કે એક જ લાઈન ઉપર આવેલા હોય અથવા તો એકબીજાને પરપેન્ડિક્યુલર હોય ત્યારે કોણીય વેગમાન ઓબ્વિયસલી શૂન્ય થઈ જશે બરાબર. એક જ લાઈન ઉપર આવેલા હોય આ ટાઈપના, જો આર પણ આ લાઈન ઉપર અને પી પણ આ લાઈન ઉપર અને એકબીજાને પરપેન્ડિક્યુલર નહીં, શું કહી શકાય? પ્રતિ સમાંતર 180 હોય ત્યારે એલની મૂલ્ય કેટલું થઈ જશે? શૂન્ય. અને બીજું જો કે 90 હોય બરાબર ને, આર અને પી એકબીજાને શું હોય? લંબ હોય એટલે કે 90ના ખૂણે હોય ત્યારે આપણને એલની મૂલ્ય કેટલું મળશે? ઓબ્વિયસલી આર પી જેટલું, કેમ કે સાઇન 90 1 થઈ જાય બરાબર. તો આ એક થઈ ગયું. હવે જો જે આર એમને રાખો, આર ક્રોસ પી. હવે આને મારે સોલ્વ કરવું હોય ને તો કઈ રીતનું? આનો એક મેટ્રિક્સ બનશે બરાબર ને, ડિટર્મિનન્ટ હશે એ તમારે સોલ્વ કરવાનો એટલે કે આનો મેટ્રિક્સ બનાવવાનો છે. તો આ ટાઈપનું કહી શકાય. આર એમ રાખો તો જો આના મૂલ્ય xi yj પ્લસ ઝેડ કે. તમને આ મેટ્રિક્સ સોલ્વ કરતા આવડવું જોઈએ. હું તમને કહી દઉં કઈ રીતનું સોલ્વ કર્યું. અને રેખીય વેગમાનના મૂલ્ય px py બરાબર અને pz કે. તો તમારે આ મેટ્રિક્સ બનાવવાનો છે. તો કઈ રીતનું? ધ્યાન આપજો, એમને રાખો, i j અને k લઈ લો બરાબર. હવે પહેલાં શું કરવાનું છે? આરના મૂલ્ય લખો એટલે કે શું આવશે? x y અને z અને ક્રોસ p. હવે પીના મૂલ્ય લખો, px py અને pz બરાબર. હવે આ મેટ્રિક્સને આપણને સોલ્વ કરવાનો છે એટલે તમે આયા જે કોણીય વેગમાન છે એનું મૂલ્ય ગોતી શકો. કઈ રીતનું ગોતવું હું તમને શીખવાડી દઉં. તો આ મેટ્રિક્સ છે બરાબર, એને સોલ્વ કરીએ. કઈ રીતનો સોલ્વ કરવો? તમને ના આવડતું હોય તો એ ધ્યાન આપજો. આઈ એમને રાખો. જો આઈ એમને રાખો, ક્રોસ પ્રોડક્ટ કોનો લેવાનો છે? જો આ વસ્તુનો લેવાનો છે બરાબર. તો વાય પી ઝેડ, આઈને એમને રાખવાનું, ક્રોસ પ્રોડક્ટ આનો લેવાનો, વાય પી ઝેડ ને માઇનસ કરવાનું. શું કરવાનું? ઝેડ પી વાય બંનેનો ક્રોસ પ્રોડક્ટ કરવાનો, પ્લસ કરીને અથવા તો માઇનસ રાખે બરાબર, માઇનસ જે કરીને. હવે આના મેટ્રિક્સના ઘટકો લખવાના છે એટલે કે જો આના ઢાંકી દેવાના, ક્રોસ પ્રોડક્ટ કોનો કરવાનો? એના સિવાય, જે સિવાય કરવાનો. તો જો એક્સ પી ઝેડ માઇનસ કરીને ઝેડ પી એક્સ બરાબર. જેના મૂલ્ય લખવા, જેના મૂલ્ય ગોતવું હોય બરાબર ને ક્રોસ પ્રોડક્ટ, એના મૂલ્ય ઢાંકી દેવાના એના સિવાય એટલે કે આઈ અને કેના લખવાના. હવે જો પ્લસ કરીને કે લખો. હવે આ કેના મારે મૂલ્ય જોતા તો ક્રોસ પ્રોડક્ટ કોનો લેવાનો? આઈ અને જેનો. તો લેવ એક્સ પી વાય માઇનસ વાય પી એક્સ બરાબર. તો આ ટાઈપનો મેટ્રિક્સ બનશે. હવે કાંઈ નથી કરવાનું, એને તમે સોલ્વ કરી શકો. એટલે કે આ શું થઈ જશે? એલ એક્સ આઈ પ્લસ એલ વાય જે પ્લસ એલ ઝેડ કે. તો જો આના રિલેટેડ આપણે એક એક્ઝામ્પલ પણ સોલ્વ કરીશું બરાબર, કે કઈ રીતનું તમે આયા એલનું મૂલ્ય પણ ગોતી શકો અને ટોર્કનું મૂલ્ય પણ ગોતી શકો. તો આ ટાઈપનું થઈ જશે. એલ એક્સ આઈ
LYJ અને LZK. તો હવે જો મૂલ્ય શોધવું હોય બરાબર, કામ કરી શકો તમે લોકો. LX² LY² પ્લસ કરીને LZ². તો આ તમને શું આપશે? કોણીય વેગમાનનું મૂલ્ય વિશે માહિતી આપશે. નું મૂલ્ય ટોર્ક અને કોણીય વેગમાન વચ્ચે વાત કરી લીધું કે કઈ રીતનું આવશે બરાબર એનું મૂલ્ય. હવે વાત કરીશું કે જો કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો કઈ રીતનો સંબંધ હોય એની વિશે વાત કરીએ. કોણીય વેગમાન L બરાબર એન્ડ ટોર્ક એટલે કે ટાઉ વચ્ચેનો શું રિલેશન છે? સંબંધ બરાબર ને. ધ રિલેશન બિટવીન શું આવે? ટોર્ક એન્ડ એન્ગ્યુલર મોમેન્ટમ, એના વિશે વાત કરવાની છે. તો જો આયા આપણને ખબર છે કે કોણીય વેગમાન હોય કેટલું? ધ્યાન આપજો, એકદમ સિમ્પલ છે. કોણીય વેગમાન L એ તમને શું આપે? R×P બરાબર ને, કે R અને P નું તમારે શું કરવાનું છે? ક્રોસ પ્રોડક્ટ, એ તમને કોણીય વેગમાન આપે. હવે જો આને સમયની સાપેક્ષે વિકલન કરો, dL/dt, કે સમયની સાપેક્ષે આમાં શું ફેરફાર આવે એના વિશે વાત કરીએ. તો હવે ક્રોસ પ્રોડક્ટ કરો બરાબર ને. તો આનો આપણને ખબર છે કે R એમને એમ, તો આમ શું થઈ જાય? d/dt P નું વિકલન કરવાનું. હવે હું શું કરીશ? પ્લસ કરીને તમારે કાંઈ નથી રાખવાનું, P એમને એમ રાખો અને વિકલન કોનું કરવાનું છે? તમારે d/dt V નું કરવાનું, R નું કરવાનું બરાબર. પહેલાં શું કરું કે તમારે R એમને એમ રાખો, વિકલન કોનું થાય? તમારું P નું. હવે P ને એમને એમ રાખો ને વિકલન કોનું કરવાનું? R નું. સિમ્પલ છે બરાબર ને. રૂલ આવે એ તમે જોઈ લેજો. dd/dt એમને એમ રાખો. હવે જો R એમને એમ. હવે જો dp/dt બરાબર ને, કે સમયની સાપેક્ષે વેગમાનમાં ફેરફાર થવું, એ શું આપે? ન્યૂટનના ગતિનો બીજો નિયમ. પ્લસ જો હવે અહીંયા ધ્યાન આપજો કે P અને D, આનું પણ કરીએ. P ક્રોસ ને સમયની સાપેક્ષે સ્થાનમાં ફેરફાર થવું, એ મને વેગ વિશે માહિતી આપે. તો શું થાય કે ધ્યાન આપો હવે કે જો આ P એટલે કે શું થાય? વેગમાન એટલે બળ, વેગમાન એટલે દળ ગુણ્યા વેગ, અને આ V. તો શું થાય કે બંને એક જ લાઈન ઉપર આવેલા બરાબર ને, કે બંને એક જ દિશામાં આવેલા છે. તો આ મૂલ્ય કેટલું થઈ જશે? ઓબ્વિયસલી 0 બરાબર ને. V×V 0 થઈ જાય. તો આમાં સર્વાઈવ શું કરશે? dL/dt R×F બરાબર ને. હવે જો આ એમને એમ રાખો, dL/dt એમને એમ ને R×F મને શું આપે? કે R×F બરાબર ને, કે સ્થાન સદિશ અને તમારો રેખીય બળનો સંબંધ એટલે કે ક્રોસ પ્રોડક્ટ, એ તમને ટોર્ક વિશે માહિતી આપે. તો આ થઈ ગયું કે જો ટોર્ક અને તમારા કોણીય વેગમાન વચ્ચે શું રિલેશન છે. એટલે કે કાંઈ નહીં, કે સમયની સાપેક્ષે તમારા કોણીય વેગમાનમાં ફેરફાર થાય બરાબર. સમયની સાપેક્ષે કોણીય વેગમાનમાં ફેરફાર થવું એ કેટલું હોય? ઓબ્વિયસલી એના ટોર્ક જેટલું. ન્યૂટનના ગતિનો બીજો નિયમ dp/dt એ તમને શું આપે? બળ આપે બરાબર ને. તો આ તમારું ચાક ગતિ માટે ને આ તમારી રેખીય ગતિ માટે બરાબર. તો આ બંને રિલેશન છે કે આ સમયની સાપેક્ષે વેગમાનમાં ફેરફાર થાય એ મને બળ આપે, ને આમાં શું કહી શકાય કે સમયની સાપેક્ષે કોણીય વેગમાનમાં ફેરફાર થાય એ તમને શું આપે? ઓબ્વિયસલી તમને ટોર્કનું મૂલ્ય આપે. આ હશે કે એક, આ મેં L હશે એ ખાલી એક કણ માટે મેં લીધું બરાબર, પણ આખું એક તંત્ર બનાવશે, એક આખી સિસ્ટમ બનાવશે, એમાં n પાર્ટિકલ હોઈ શકે. તો બધા માટે કોણીય કણોના શું કહેવાય? તંત્ર માટે કુલ કોણીય વેગમાન બરાબર જોઈ લેજો તમે લોકો એને કેપિટલ L. તો બહુ બધા શું હશે કે બહુ બધા પાર્ટિકલ હશે. તો હવે નાના નાના કણ હશે, કોઈકના પર શું લાગે? L1 જેટલું લાગે, L2 જેટલું લાગે, અપ ટુ Ln જેટલું લાગે. એટલે કે કાંઈ નહીં, બધા જે નાના નાના કણો પર તમારું કોણીય વેગમાન લાગતું હોય બધાનો શું કરવાનો? સદિશ સરવાળો કરવાનો. એ તમને કુલ કોણીય વેગમાન વિશે માહિતી આપે. આમ પણ લખી શકો કે જો 1 થી લઈને n બરાબર Li, તો કુલ કોણીય વેગમાન થઈ ગયું કે એક આખી સિસ્ટમ માટે n સિસ્ટમ બનશે પાર્ટિકલની એના માટે બરાબર. તો એના માટે ટોર્કનું મૂલ્ય કેટલું થઈ જાય? ઓબ્વિયસલી એના માટે ટોર્ક પણ આવશે તમારું, ધ્યાન આપો,
આના જેટલું, બરાબર. તો આ ટોર્કનું મૂલ્ય, આ તમારું કોણીય વેગમાનનું કુલ મૂલ્ય બરાબર. ને આ તમારું ટોટલ ટોર્કનું મૂલ્ય. તો એના માટે તમે ઇક્વેશન મોડિફાઈ કરી શકો. ધ્યાન આપજો કઈ રીતનું મોડિફાઈ કરવું. ડેલ એલ બાય ડેલ ટી એ મને શું આપશે? ટાઉ ટાઉ એક્સટર્નલ, બરાબર ને, કે કુલ આ હશે તમારું શું હશે? એન કણોના તંત્ર માટે. એન કણોના તંત્ર હોય, બરાબર ને, એના માટે એક્સટર્નલ ટોર્કનું મૂલ્ય એટલું હોય. ને આ ખાલી તમે કહી શકો કે ખાલી એક પાર્ટિકલ માટે. હવે જો હવે હું શું કરીશ, હવે એક મેન આવે એ સોલ્વ કરીએ, બરાબર ને. તો હવે ધ્યાન આપજો, આ ઇક્વેશન શું કહેવા માગે કે એન પાર્ટિકલ વાળી સિસ્ટમ હોય, બરાબર, એનું કુલ શું થઈ જશે? કુલ કોણીય વેગમાન એલ જેટલું હશે. અને એન પાર્ટિકલ વાળી સિસ્ટમ હોય એના પર કુલ ટોર્ક કેટલું લાગશે? ટાઉ એક્સટર્નલ ફોર્સિસ, બરાબર. જો ઇન્ટરનલ ફોર્સિસ માટે ટોર્ક કેટલું આવશે? 0 આવશે. પણ આ એક્સટર્નલ ટોર્ક લાગે, બરાબર ને. એક્સટર્નલ ટોર્ક અહીંયા ખાલી સર્વાઈ કરશે, પણ ઇન્ટરનલ હશે અંદરનું એ 0 થઈ જશે. તો એ ધ્યાન આપવા જેવી બાબત છે. હવે જો હું શું કરીશ કે કોઈક તંત્ર હશે, કોઈક આખું કણોનું બનેલું તંત્ર હશે અને એમાં બધા ચાક ગતિ કરતા કણો રહેલા હશે. એના માટે ટોર્કનું મૂલ્ય હું કેટલું લઈ લઉં? 0 લઈ લઉં, બરાબર. આ ટોર્ક કાંઈ નથી લાગતું. તો એમાં જે પણ સિસ્ટમ હશે એમાં જે કણો હશે એ શું કરશે કે ગતિ કરતા રહે, કેમ કે ટોર્કનું મૂલ્ય 0 હશે, બરાબર. તો હવે જો ટોર્કનું મૂલ્ય 0 હોય, બરાબર, તો એ બધા જે કણો હશે એનું એલ, બરાબર, કે કોણીય વેગમાનનું મૂલ્ય કેટલું હોય એ મારે ગોતવાનું છે. તો કાંઈ નહીં, ધ્યાન આપો. ડીએલ બાય ડીટી નાયા ટોર્ક કેટલું લઈ લઉં? 0 લઈ લઉં. તો આનું વિકલન શું થઈ જાય? અચળ, બરાબર ને. આ સમજાઈ ગયું હશે. તો આ કેવા શું માગે કે જો ટોર્કનું મૂલ્ય 0 હોય, કોઈ પાર્ટિકલ વાળી સિસ્ટમ હોય, ટોર્કનું મૂલ્ય કેટલું લઈ લઉં? 0 હોય. ટોર્ક લાગતું જ ના હોય, બરાબર. તો જે બધા કણોના બનેલું તંત્ર હશે એનું જે કોણીય વેગમાન હશે એ કેવું થઈ જશે? અચળ રહે, બરાબર, કોન્સ્ટન્ટ રહે, એ ના બદલાય. એ કહી શકો કે કોણીય વેગમાનનું શું થાય? વેગમાનનું સંરક્ષણ થાય, બરાબર. તો આ પણ એક સારો એવો પોઈન્ટ થઈ ગયો કે ટોર્કનું મૂલ્ય 0 તો કોણીય વેગમાનનું સંરક્ષણ થાય, બરાબર. એનું જે કોણીય વેગમાન હશે એન પાર્ટિકલ સિસ્ટમ, બરાબર, એ ના બદલાય. તો આ એક સારું એવું થઈ ગયું. હવે જો હવે કંઈક થોડાક સંતુલન વિશે વાત કરી લઈએ, બરાબર ને. જી કણોનું સંતુલન, કે જે સંતુલન હશે, જે બધા કણો કયા ટાઈપના સંતુલન આવે એ વિશે વાત કરીએ. તો જો એના પણ 3 ટાઈપ છે, આ યાદ રાખજો, બરાબર. પહેલા તો આવે તમારું શું કહેવાય કે રેખીય સંતુલન, કે આખું એક તંત્ર હોય, બરાબર ને, એક તંત્ર હોય કણોનું બનેલું, એ રેખીય સંતુલનમાં હોય. કઈ રીતનું હોય? પેલું થઈ જાય ભાઈ. બીજું આવે તમારું ચાક ગતીય સંતુલન, ને થર્ડ આવે તમારું યાંત્રિક સંતુલન. તો આના માટે કન્ડિશન શું છે કે આખું તંત્ર હોય એ રેખીય સંતુલનમાં ક્યારે હોય? તો જો ધ્યાન આપો, રેખીય સંતુલન માટે આપણને ખબર છે કે એફ કુલ ફોર્સ કેટલું થઈ જશે? કુલ બળનું મૂલ્ય 0, બરાબર ને. કુલ બળનું મૂલ્ય કેટલું થઈ જવું જોઈએ? 0 થઈ જવું જોઈએ. ત્યારે જે તંત્ર હશે કેમાં હશે? રેખીય સંતુલનમાં હશે. એફ નેટ ફોર્સ એટલે કે ખબર કે જે કણો હશે, બરાબર, એક પાર્ટિકલ પર એફ જેટલું F1 જેટલું બાહ્ય બળ લાગતું હોય, બીજા પર F2 જેટલું અપ ટુ Fn, એનું મૂલ્ય પણ કેટલું થઈ જવું જોઈએ? 0 થઈ જવું જોઈએ, બરાબર. 1 થી n Fi, તો એ તમને 0 આપશે. ત્યારે કહી શકાય કે જે તમારું તંત્ર હશે, જે સિસ્ટમ હશે એ રેખીય સંતુલનમાં હોય. બીજું આવે ચાક ગતીય સંતુલનમાં. ચાક ગતીય સંતુલનમાં શું આવશે? ટોર્કનું મૂલ્ય 0 થઈ જવું જોઈએ, બરાબર ને. નેટ ટોર્ક, બરાબર, એ કેટલું થઈ જવું જોઈએ? 0 થઈ જવું જોઈએ. એટલે કે તમારું જે તંત્ર હશે એ ચાક ગતીય સંતુલનમાં હશે. ને તમે આને એમ પણ લખી શકો, બરાબર ને, બળ જેવું I1 થી લઈને n, બરાબર. n પાર્ટિકલ માટે બધાનો સરવાળો કરવાનો. એક કણ પર F τ1 જેટલું ટોર્ક લાગે, બીજા પર τ2, તો n પાર્ટિકલ પર કેટલું લાગે? I થી લઈને n સુધી બધાનો સરવાળો, અને એ મૂલ્ય કેટલું હોવું જોઈએ? 0, બરાબર.
તો આ તમારું જે સિસ્ટમ હશે એ ચાક ગતિય સંતુલનમાં હશે. ત્રીજું શું આવે કે યાંત્રિક સંતુલન. તો જો યાંત્રિક સંતુલન તમારું ક્યારે બનશે કે એક તો પેલી કન્ડિશન શું આવે, શું થાય કે એફ નેટ ફોર્સ, બરાબર ને, આ તો શૂન્ય હોવું જ જોઈએ. પણ બીજી કન્ડિશન શું આવે કે જો એફ ટાઉ, બરાબર. એક તો તમારું યાંત્રિક સંતુલનમાં કઈ રીતનું કહી શકાય કે રેખીય સંતુલનમાં તો હોવું જ જોઈએ, કુલ બળનું મૂલ્ય શૂન્ય થઈ જવું જોઈએ. બીજું શું આવે કે ચાક ગતિય સંતુલનમાં પણ તમારું તંત્ર હોવું જોઈએ. એફ નેટ ફોર્સ 0, ટાઉ એક્સટર્નલ પણ 0, બરાબર, એ પણ 0 થઈ જવું જોઈએ. બંને વસ્તુ શૂન્ય હોવી જોઈએ, ત્યારે જે તમારું હશે તંત્ર એ યાંત્રિક સંતુલનમાં કહી શકાય. તો હજી એક પ્રોબ્લેમ વિશે વાત કરી લઈએ. આના જેવું જ છે, સિમ્પલ, બરાબર. જો તમને અહીંયા r નું મૂલ્ય આપેલું 2 × 1 મીટર, બરાબર. તમને બળ આપેલું કે કણ પર બળ કેટલું લાગે અને એનો અંતર કેટલું હોય. તો બળનું મૂલ્ય આપેલું 5, 6, 7 ન્યૂટન. તો ટોર્કનું મૂલ્ય કેટલું હોય એ મારે ગોતવાનું છે. અગેન સેમ ટુ સેમ એક્ઝામ્પલ. તો જો r નું મૂલ્ય કેટલું આપેલું, x એક્સિસ માટે લખો 2i 2j અને k, બરાબર, એટલા મીટર આપેલું. અને y બળનું મૂલ્ય લખો, એ કેટલું આપેલું 5i + 6j + 7k, બરાબર. તો આ ન્યૂટનમાં આવશે. બસ આને ઉપરથી મારે કાંઈ ને ટોર્કનું મૂલ્ય ગોતવાનું છે. અગેન r ક્રોસ f કરવાનો છે. આના માટે પણ તમારે કાંઈ નથી કરવાનું, મેટ્રિક્સ બનાવવાનો અને એને સોલ્વ કરવાનો. તો r ક્રોસ f નો મેટ્રિક્સ બનાવો તો શું આવશે, i j k લખો, i j અને k લખો. હવે જો આજના મૂલ્ય લખો 2, 2, 1 અને શું લખવાના છે, f ના મૂલ્ય લખો 5, 6 × 7, બરાબર. બસ હવે આનો મેટ્રિક્સ સોલ્વ કરો. ટોર્ક એમને એમ રાખો, i ના ઘટકો લખો, ક્રોસ પ્રોડક્ટ લેવાનો, 7 દુ 14 ને આ શું થઈ જશે -6 પ્લસ j નું -j કરીને લખો, બરાબર. તો 7 × 2 14 ને -5 પ્લસ કરીને તમારે શું કરવાનું, k નું મૂલ્ય લખો 6 દુ 12 ને -10, બરાબર. તો આને ખાલી સિમ્પલ સોલ્યુશન કરવાનું છે એટલે જવાબ આવી જાય. તો આને સોલ્વ કરો. 14 - 6 એટલે કે કેટલું થાય 8i ને 14 - 5 એટલે કેટલું થઈ જશે -9j, બરાબર. ને 12 - 10 એટલે કે +2k. તો બસ હવે આને ટોર્ક છે એની પરથી તમે મૂલ્ય ગોતી શકો, બરાબર. કાંઈ નહીં, કઈ રીતનું x² y² + z², બરાબર, એનો સ્ક્વેર કરવાનો. તો હવે જો ટોર્ક એમને એમ રાખો તો આનું શું થઈ જશે, પહેલાં 8 નું કરો, બરાબર. એટલે કે શું થઈ જશે 66, બરાબર. ના એક ક્યાં +81 ના 2, 2, 4. બસ હવે આનું ખાલી સોલ્યુશન કરો તો શું આવશે 149 એકમ, બરાબર. તો સિમ્પલ છે. આ ઉપરથી તમે ટોર્કનું મૂલ્ય ગોતી શકો.